નિર્માણ પલ્સમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પલ્સ એક એવું પ્લેટફોર્મ છે કે તેમાં આર્ટિસ્ટની આપણે મુલાકાત કરીએ છીએ. નીત નવી રસપ્રદ જાણવાજોગ માહિતી હું તમારા સુધી લઈને આવું છું. આજે પણ આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટના આર્ટિસ્ટની મુલાકાત કરવાની છે અને તેમના વિશે આપણે જાણવાનું છે. ઘણા બધા વર્ષોથી તેઓ આર્ટ એન્ડ ક્રાફ્ટ સાથે જોડાયેલા છે. તેમનું કામ પણ એકદમ યુનિક છે. તો ચાલો તેમની મુલાકાત લઈએ અને નિર્માણ પલ્સમાં જાણીએ આપણે કે કયા પ્રકારનું તેઓ આર્ટ કરે છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સમાં. સર, આપનું નામ શું છે? મારું નામ મુકેશ પંડ્યા છે અને રહેવાનું મારે ચાંદખેડા રહું છું અત્યારે. અને સર, તમે આર્ટ એન્ડ ક્રાફ્ટ સાથે જોડાયેલા છો, તો ક્યારથી આ આર્ટ સાથે જોડાવાનું બન્યું? આમ તો આ બધી આર્ટ મને ગમે છે તો બાળપણથી, અને ઘણું બધું સ્કૂલ ટાઈમથી કરતો હતો. પણ છેલ્લા 4 વર્ષથી મેં એકચ્યુઅલ આની પર કામ કરવાનું ચાલુ કર્યું અને 4 વર્ષથી લગભગ આ કન્ટિન્યુ છે મારું કામ. એ દરેક તહેવારો ઉપર હું કરું. દરેક તહેવાર ઉપર તમે એક મેસેજ આપો છો, સમાજને જાગૃત કરવાની કોશિશ પણ કરી રહ્યા છો. તો કેટલા આર્ટ તમે બનાવ્યા છે અને ડિફરન્ટ આર્ટ કયા છે તમારા? કેટલા આર્ટ બનાવ્યા છે એપ્રોક્સલી 50-60 તો હશે જ. અને લગભગ ભારતના જેટલા પણ આપણા દરેક ધર્મના તહેવારો છે એમાં ઓલમોસ્ટ મારી ગણતરી છે કે હું એની પર કામ કરું. અને એવા જે મુખ્ય મોટા તહેવારો છે જેમ કે દિવાળી છે, હોળી છે, નવરાત્રિ છે, બીજા જે મોટા તહેવારો છે એની પર તો ઓલમોસ્ટ હું કામ કરી ચૂક્યો છું. અને તેમાં તમે મેસેજ પણ આપો છો? જી, મારી આર્ટ થ્રુ એવો મેસેજ છે કે કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ દેશ હોય કે કોઈ પણ રાજ્ય હોય, ત્યાં તહેવારોનું ખૂબ મહત્ત્વ છે. એટલે આપણું જે કલ્ચર છે એ તો હોવું જ જોઈએ. અને આજકાલની યુવા પેઢીમાં એ ખોવાતું હોય એવું લાગે છે. એટલે હું મારી આર્ટ થ્રુ એવો મેસેજ આપું છું કે આપણું આ કલ્ચર ભૂલાઈ ના જવું જોઈએ અને એ સચવાવું જોઈએ અને એનો વારસો જળવાવો જોઈએ. તમારું જે આર્ટ છે એને મિનિએચર આર્ટ પણ કહેવાય છે. તો એ આર્ટમાં તમે શેનો ઉપયોગ કરો છો? અને એકદમ નાના સાઇઝમાં બનાવવાનું હોય છે, તો કેવી રીતે બનાવો છો? જી, આ મિનિએચર સ્કલ્પચર ટાઈપનું આર્ટ છે. એટલે જેમ પેઇન્ટિંગમાં તમને 2D દેખાતું હોય એવું નહીં, આ 4D એટલે સ્કલ્પચર ચારે બાજુથી તમે ફેરવીને જોઈ શકો એ ટાઈપની મેં આર્ટ કરી છે. અને એની સાઇઝ મેં ફિક્સ રાખી છે કે 2 સેન્ટીમીટરના એમાં મારા હ્યુમન ફિગર હોય છે. અને એ બનાવવા માટે હું જનરલી ઘરગથ્થુ વસ્તુઓ છે જેવી કે દિવાસળી, દોરી, પેપર્સ, આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરતો હોઉં છું. આઈડિયા કેવી રીતે આવ્યો કે તમારે દિવાસળીની સળીનો ઉપયોગ કરીને, જે ઘરગથ્થુ વસ્તુનો ઉપયોગ કરીને એકદમ નાનું મિનિએચર સ્કલ્પચર જે કહેવાય તે બનાવવું છે? આઈડિયામાં તો એવું છે કે મારો વ્યવસાય છે બિલ્ડિંગ મોડલ બનાવવાનો છે, જેમાં અમે હ્યુમન ફિગરો બનાવવા માટે વર્ષોથી દિવાસળી અને દોરી લપેટી અને દિવાસળીનો માણસ બનાવીએ એમાં. એટલે એના પરથી સ્કેલ ખબર પડે. પછી એમ કરતાં મારી ડોટરે મને કહ્યું કે પપ્પા, આપણે કંઈક મને અલગ ડિફરન્ટ બનાવી આપો. એટલે મેં એને ડીંગલી બનાવી આપી, પછી કંઈક મૂવમેન્ટ કરતા બાળકો બનાવી આપ્યા, દોરડા કૂદતી છોકરી બનાવી આપી. તો ગમ્યું બધાને. એટલે પછી એમાંથી મેં ચાલુ કર્યું ને ઇન્ડિયન ફેસ્ટિવલ્સ એ મારા પોતાના આર્ટમાં છે. એટલે મેં ફેસ્ટિવલ પકડીને ચાલુ કર્યું છે. અને જે લેટેસ્ટમાં કહેવાય તો લેટેસ્ટમાં કયું આર્ટ તમે બનાવ્યું છે? લેટેસ્ટમાં તો અત્યારે હાલમાં મેં નવરાત્રિ ઉપર ખૂબ કામ કર્યું છે. અલગ ટાઈપની નવરાત્રિ, જેમાં નવરાત્રિમાં રાસ હોય છે, પછી રાસડા હોય છે જે પુરુષો જ લેતા હોય છે, પછી ગરબા હોય છે, પછી નવરાત્રિ જે બરોડામાં થાય છે એમાં એક સર્કલ, બીજું સર્કલ, ત્રીજું સર્કલ, ચોથું, એમ સર્કલ જ બનતા હોય છે કમ્પલસરી. એ ટાઈપની પણ મેં આર્ટ કરી છે. એ ખૂબ જ ફેમસ થઈ છે. ખૂબ સુંદર મજાની આ આર્ટ છે. તે આર્ટ આપણે નિહાળીએ પણ ખરા અને કેવી રીતે બનાવવામાં આવી છે તે પણ આપણે જોઈએ. તો તમારી આર્ટ પણ છે, તો તમે એક આર્ટ કરીને અમારા દર્શક મિત્રોને દર્શાવો. જી, ચોક્કસ. અહીંયા જન્માષ્ટમીના ફેસ્ટિવલ પર મેં જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો શ્રી કૃષ્ણએ, અને લોકોએ ગોવર્ધનની નીચે સપોર્ટ લીધો હતો વરસાદથી બચવા માટે.
એ ટાઈપની આર્ટ બનાવી છે. તો એમાં મેં બેકગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક પેન્ટ જે કહેવાય એક્રેલિક કલર એ વાપર્યા છે, અને બાકી બધામાં મેં મારી જે હમણાં કહ્યું એમ દિવાસળીની સળી અને દોરીનો યુઝ કર્યો છે. અને આ જે આર્ટ છે એકદમ યુનિક છે અને એકદમ નાની આર્ટ છે. તો આવી રીતે કેવી રીતે બનાવ્યું? ઉપરનો જે ભાગ જે છે એ શું છે? પાછળનો જે ભાગ છે ને એ કેનવાસ છે. કેનવાસ ઉપર મેં કલર્સ અલગ અલગ લેયર્સ બતાવ્યા છે, અને એમાં પણ લેયર્સમાં પણ મેં જેમ ડુંગરો બતાવ્યા છે એમાં એની બોર્ડર ઉપર પાછી મેં દોરી તો વાપરી જ છે, અને એ પછી પાછું ડેપ્થ બતાવી છે. એમાં ખાસી લગભગ 1 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર ડેપ્થ બતાવી છે, અને પછી એક ફિગર મેં અલગ અલગ બનાવીને મૂક્યા છે જે સ્કલ્પચર જ છે, પણ એ અત્યારે બેકગ્રાઉન્ડમાં પેલું આવી ગયું એટલે 2Dમાં દેખાય. બાકી આમ તો 3Dમાં ફેરવીને પણ જોઈ શકો તમે, એનું બેગ પણ છે, બધું જ છે, પણ અત્યારે આમાં 2Dમાં દેખાશે. એટલે દિવાસળીની સળી ઉપરનું આ કામ છે ખૂબ ઝીણવટભર્યું કામ છે, અને સળીને તેની સાઇઝ પ્રમાણે એના હાથ પણ ગોઠવવાના, એના પગ પણ બનાવવાના, અને તેનો મુગટ પણ બનાવવાનો. અને આ પણ ખૂબ સુંદર મજાની કૃતિ છે તમારી. આ છે હમણાં એક હેલ્લારો મૂવી આવ્યું હતું, અને એ મારી ડોટરને ખૂબ ગમતું હતું, અને એનું સોંગ જે છે એનો એક કોન્સેપ્ટ રાખીને મેં એક નીચે બેઝમાં ઢોલ બતાવ્યો છે, અને ઢોલની ઉપર ગરબા રમતી સ્ત્રીઓ બતાવી છે, અને વચ્ચે ઢોલી બતાવી છે. આ ઉપરાંત પણ બીજી આ મહાભારતની થીમ ઉપર છે. એમાં ભીષ્મ પિતાને જ્યારે તીર વાગ્યા અને એમની જે બાણ સૈયા પર સૂતા હતા, અને અર્જુનને કહ્યું કે મારે હવે મને તરસ લાગી છે, મને પાણી પીવું છે, તો અર્જુને તીર મારી અને ગંગાજી પ્રગટ કર્યા હતા. એ ટાઈપનો કોન્સેપ્ટ આમાં બતાવ્યો છે, અને બાજુમાં શ્રી કૃષ્ણ ભગવાન ઊભા છે, અને એ લોકોનો સંવાદો હતા એ બતાવ્યા છે. અત્યારે લોકડાઉનના ટાઈમમાં લગભગ લોકોને યોગાનો મેસેજ તો મળવો જ જોઈએ, કારણ કે ઘરમાં રહીને લોકો કંટાળી ગયા હતા, અને બીજી જે એમની એક્ટિવિટી હતી, જેમ એક્સરસાઇઝ કરતા હતા, દોડવા જતા હતા, પણ એ બધું અટકી ગયું હતું. તો એ માટે મેં લોકોને યોગા કરી અને સ્વસ્થ રહેવા માટેના મેસેજ માટે આ એક યોગા કરતા લોકો બતાવ્યા છે, જેમાં એક એમના ઇન્સ્ટ્રક્ટર છે જે યોગા કરાવે છે, અને એમના કપડાં મેં જાણી જોઈને ઓરેન્જ કલરના રાખ્યા છે, કારણ કે એ યોગી ટાઈપના માણસ કહેવાય, અને પાછા એમના જે અનુયાયીઓ છે એ બધા યોગા કરી રહ્યા છે, એ રીતનું બતાવ્યું છે. હાલ જ હમણાં આપણા ત્યાં સી પ્લેનનું ઉદ્ઘાટન મોદી સાહેબ કરી ગયા, તો એ વખતે મને એવો વિચાર આવ્યો હતો કે હું પણ એક નાનકડું સી પ્લેન બનાવું. તો મેં અહીં એક આ સ્કેલમાં સી પ્લેન બનાવ્યું છે. અહીં મોદીજી જે લોક પબ્લિક ઊભી હોય ને એમનું અભિવાદન ઝીલતા બતાવ્યા છે, એ ટાઈપનું મેં એક પ્રયાસ કર્યો છે. સી પ્લેન શેનું બનાવ્યું છે? સી પ્લેન બનાવવા માટે મારે આ મટીરિયલ ચાલે નહીં, એટલે મેં આમાં એમસીલ જે આવે છે એ વાપરી છે, અને ઉપર પેઇન્ટ કર્યો છે. અને મોદીજી જે છે એ આપણે જે રેગ્યુલર બનાવું છું એ રીતે જ બનાવે છે. ખૂબ સુંદર મજાની આર્ટ છે. સી પ્લેન ખૂબ નાનું અમથું બનાવ્યું છે, અને આ જે છે કોન્સેપ્ટ તમારો છે એ રથયાત્રાનો કોન્સેપ્ટ છે. તો રથયાત્રાનો કોન્સેપ્ટ કરવા માટે તમારે કેટલી મહેનત કરવી પડી? એટલે ખૂબ સુંદર મજાનો નાનો અમથો રથ દર્શાવ્યો છે, તેને રથને ખેંચનાર ખલાસીઓ પણ દર્શાવ્યા છે. જી, રથયાત્રા એ આમ તો મારો ખૂબ જ પ્રિય તહેવાર છે. રથયાત્રા ઉપર હું એક ટાઈમે રથયાત્રામાં પણ પરફોર્મન્સ આપી ચૂક્યો છું, અને પછી એક વખત એવો વિચાર આવ્યો કે આવા મારા મિનિએચરમાં રથ પણ હોવો જ જોઈએ. એટલે મેં અહીં અમદાવાદનો જે રથ હોય ને એ લીધો છે, અને અમદાવાદની રથયાત્રામાં હું રેગ્યુલર એટેન્ડ કરું છું. તો એમાં અંદર મેં ભગવાન બતાવ્યા છે બેસેલા, અને રથને ખેંચતા ખલાસીઓ બતાવ્યા છે. ઉપરાંત તમે જોયું હશે કે ભજન મંડળીઓ હોય છે, તો ભજન મંડળીઓ પણ મેં દર્શાવી છે અહીંયા, અને ક્યાંક પોલીસ બંદોબસ્ત હોય તો એ રીતે બતાવ્યા છે, ક્યાંક લેડીઝ એના બાળકને લઈને બતાવવા નીકળી હોય છે એ રીતે બાળકો બતાવ્યા છે, કોઈ ડાન્સ કરતા બતાવ્યા છે. એટલે નાની સાઇઝમાં મેં એક ફિગર લઈ અને આવું એક રથયાત્રા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં પણ મેં મટિરિયલ્સમાં લગભગ
દોરી જ વાપરી છે અને માચીસની સળી. હવે આ મારા મટીરિયલ જે છે એમાં માચીસની સળી અડધી જ હોય છે, આખી પણ નહીં. એટલે અડધી સળીની સાઇઝ એક આંગળીનો વેઢો હોય એટલી હોય છે. આ એ સાઇઝના આ બધા કાર્ય છે. અને એની ઉપર ધજા છે, ઉપર ટોપ ઉપર જે સુદર્શન ચક્ર પણ મેં બતાવ્યું છે. ડિટેલ્સમાં જેમ બને એમ પ્રયત્ન તો કર્યો જ છે મેં કરવાનો. અને રથયાત્રા તો અમદાવાદમાં ધામધૂમથી ઉજવાય જ છે. ઉપરાંત જગન્નાથપુરીમાં પણ રથયાત્રા ઉજવાય છે. તો અહીં મેં ફક્ત કાગળનો એક રથ બનાવ્યો છે. અને એ જે રથ છે એ જગન્નાથપુરીમાં જે હોય છે એ રીતે બતાવ્યો છે. એમાં પણ મેં ભગવાન બતાવ્યા છે. અને એમાં જે રીતે જેટલા વ્હીલ હોય છે એનું સ્ટ્રક્ચર જે હોય છે ને એ મેં પહેલાં સર્ચ કર્યું અને એ ડિટેલ્સ જોઈને પછી બેઠા બેઠા વિચાર કર્યો, મેં કહું આવું બનાવું. અને આ એક નાનકડું મોડલ ટાઈપનું જ બનાવ્યું છે. હજી ફાઇનલ તો મારે સરસ વર્કઆઉટ કરીને બનાવવું છે, પણ લોકોને ગમ્યું છે અને આપને પણ દર્શાવી રહ્યો છું. અને આમાં મેં ફક્ત કાગળનો ઉપયોગ કર્યો છે, બીજું કંઈ નહીં. કાગળની જે નાની નાની પટ્ટી છે તેને બનાવીને તમે ઉપયોગ કર્યો છે અને ટાયર પણ એવા જ કટિંગ કરીને બનાવે છે. એટલે ડિટેલિંગ તમે જોઈ શકો છો. એક તો નાનું અમથું સુંદર મજાનો આર્ટ, તેની અંદર પણ આટલા અદ્ભુત કલરો અને તેની અંદર પણ આટલી ડિટેલિંગ ભાગ્યે જ જોવા મળતું હોય છે આવું સુંદર મજાનું આર્ટ. દત્તાત્રેય ભગવાન. જી, હમણાં જ આપણે દિવાળીનો તહેવાર ગયો અને દેવ દિવાળી પર લોકો ત્યાં જુનાગઢ પરિક્રમા કરવા જતા હોય છે. હું પણ જતો હતો, 2-3 વખત હું ગયેલો છું. મારા મમ્મી પપ્પા સાથે એમને પણ મેં કરાવેલી છે આ યાત્રા. પણ આ વર્ષે આ લોકડાઉનમાં શું છે કે દરેક એક્ટિવિટી બંધ થઈ ગઈ. તો મને વિચાર આવ્યો કે હું મારો જે ઉત્સાહ હતો એ વખતનો તહેવારનો એ જવા ક્યાં દઉં. એટલે દેવ દિવાળી પર પછી મને એવો વિચાર આવ્યો કે હું એક જુનાગઢના ગિરનારનો જે કોન્સેપ્ટ લઈ અને ઉપર દત્તાત્રેય ભગવાનની રચના કરી અને એ રીતનું મેં આ એક રચના કરી છે કે ચલો મને સંતોષ થયો કે મેં એક પરિક્રમા કરી હોય એવો મને સંતોષ થયો. ક્રિસમસ આવી રહી છે અને તમે પણ એક સુંદર મજાનું ક્રિસમસ ટ્રી બનાવ્યું છે. તો તેની અંદર દિવાસળીનો તમે ઉપયોગ કર્યો છે અને દિવાસળીનો ડિટેલ પણ તમે જોઈ શકો છો. તો આવી રીતે ટ્રી બનાવવાનો કેવી રીતે આઈડિયા આવ્યો? આમ તો દિવાસળીની સળી ઉપર કોઈ પણ તહેવારો એટલે હું કામ કરતો જઉં છું, પણ મને એમ લાગ્યું કે ક્રિસમસ ટ્રી પણ બનાવવું જ જોઈએ. ક્રિસમસ ટ્રી હું પેલું બનાવું ને તો એ દેખાતું જ નહોતું, પેલું એકદમ નાના સ્કેલમાં. એટલે મને એવું વિચાર આવ્યો કે થોડું હાઇલાઇટ થાય અને એમાં મારે બીજું કોઈ મટીરિયલ નથી વાપરવું, ફક્ત દિવાસળીની સળી બતાવી છે. અને દિવાસળીની સળી કાપી અને મૂકતો ગયો અને એનો આખો જે ડિઝાઇન, આખી જે કોન્સેપ્ટ દેખાવો જોઈએ ને એ દેખાવો લાવતા તો મને ખૂબ ટાઈમ લાગ્યો. પણ આમાં લગભગ 130 જેટલી તો સળી ગઈ છે. અને એક કયા સ્કેલમાં કાપવી, એના પછીનો સ્ટેપ કયું આવે છે, એના પછીનું કોઈ સ્ટેપ કયું આવે છે, એ કાપીને ચોંટાડતા જઈએ, જોતા જઈએ, ત્યારે જ એનો ખ્યાલ આવતો જાય છે. અને ખાસી બધી વાર પછી મને એક આખું આવું એક ક્રિસમસ ટ્રી તૈયાર થઈને જોવા મળ્યું અને એ આપની સમક્ષ તમે જોઈ શકો છો. આ ઉપરાંત મેં આગામી આપણો તહેવાર આવે છે કે હવે ઉત્તરાયણ આવશે, તો મેં ઉત્તરાયણ પર આપણા જે અમદાવાદની પોળની ઉત્તરાયણ છે એ ખૂબ ફેમસ છે. ઉત્તરાયણ તો ખરી જ. ઉત્તરાયણની પણ આપણે વાત કરીએ, ક્રિસમસ ટ્રીની પણ વાત કરીએ, એટલે 12 લેયર છે આમાં. અને તમે એક લેયરને તમે છૂટું પાડીને જો જોશો તો તમને દેખાશે કે એક સાઇઝને કટ કરવી અને તેને ગોઠવવી, એટલે એમાં આટલી સુંદર ડિટેલ મૂકવી એ અઘરું કામ છે. અને એક આવું અઘરું કામ એક આર્ટિસ્ટ જ કરી શકે છે કે તેની અંદર એક ધીરજ હોય છે, કામ કરવાની ધગસ હોય છે અને કંઈક ક્રિએટિવ લાવવાની તેની એક આર્ટ હોય છે, એક દ્રષ્ટિ હોય છે. ઉત્તરાયણની પણ આપણે વાત કરી રહ્યા છે. તો ઉત્તરાયણનું ચિત્ર જે તમે જોઈ રહ્યા છો કે પોળોની જે ઉત્તરાયણ છે એ ખૂબ વખણાય છે. તમે પોળોને લઈને આ ઉત્તરાયણ બનાવી છે. આમ તો ઉત્તરાયણ તો આખા દુનિયામાં આપણી ઇન્ડિયાની ફેમસ છે અને એમાં પણ ગુજરાતની. અને ગુજરાતમાં પણ ફેમસ હોય તો અમદાવાદની. અને અમદાવાદીઓને પણ ખબર હશે કે તમે પોળ છોડીને પણ બીજા પોશ એરિયામાં રહેવા ગયા હશો, પણ ઉત્તરાયણના ટાઈમે તો તમે પોળમાં જ જશો. એટલે મને એવો વિચાર આવ્યો
કે પોળનો કોન્સેપ્ટ રાખીને એક એવી ઉત્તરાયણ બનાવું કે આમ જોતાં જ દંગ રહી જાય ને યાદ આવી જાય કે ના આવી ઉત્તરાયણ હોવી જોઈએ. એટલે ખૂબ જ નાના એરિયામાં મેં લગભગ 6 ટાઈપના મકાન બતાવ્યા છે અને એના રૂફ ઉપર ચડીને બાળકો પતંગ ચગાવતા હોય છે. કોઈ જગ્યાએ પતંગ ઝૂકી ગયો હોય છે, કોઈ પતંગ લૂંટતા હોય છે, કોઈ પતંગની દોરી ખેંચતા હોય છે, કોઈ પતંગ જોવાનો આનંદ માણતા હોય છે, કોઈ ટોપી પહેરીને બેઠા હોય છે. પછી કે લેડીઝ હોય તો લેડીઝ પતંગ તો ચગાવતા હોય પણ લગભગ એમનું કામ હોય છે ફિરકી પકડવાનું. તો એમાં મેં ઘણી જગ્યાએ કપલ્સમાં બતાવ્યા છે કે જે ફિરકી પકડીને લેડીઝ હોય ને એમના જોડે એમના મિસ્ટર હોય કે એમના બ્રધર્સ હોય એ પતંગ ચગાવતા હોય અને બૂમા બૂમ રાડા રાડ થતી હોય છે અને રંગબેરંગી પતંગોથી દુનિયા છવાઈ જતી હોય એ ટાઈપનું આખું મેં એક કોન્સેપ્ટ રાખ્યો છે. હવે આમાં મેં મકાનો જાણી જોઈને વ્હાઇટ બતાવ્યા છે કે જો હું મકાનોના કલર બતાવું તો મારે આ જે પતંગના અને જે લોકોના કલર્સ બતાવવા હતા ડિફરન્ટ કલર એ દેખાય નહીં, એ હાઇલાઇટ ના થાય. એટલે મેં જાણી જોઈને અહીંયા મકાનોનો કોન્સેપ્ટ તો બતાવ્યો પણ મકાનોને એકચ્યુઅલ કલરમાં બતાવ્યા નથી. એકચ્યુઅલ કલર મેં વ્હાઇટ કલર લીધો છે અને એમાં પછી રંગબેરંગ બી મારે બતાવવા માટે મેં આ રીતે પછી પતંગ તો પતંગની સાઇઝ મારા સ્કેલમાં ખૂબ નાની થાય અને એમાં એ જનરલી ગમે એટલો મોટો પતંગ હોય પણ આકાશમાં ગયા પછી ખૂબ નાનો દેખાતો હોય છે. તો મેં આ રીતે જે એ જ કોન્સેપ્ટથી અને એને હવામાં ઉડતા પાછા બતાવ્યા છે. એવું નથી કે એક તો દોરી પકડી હોય હાથમાં, હવે દોરીનું જ મેં માણસો બનાવ્યા છે અને દોરીમાંથી જ મારે પતંગની દોરી પણ બતાવવાની. તો એનો સ્કેલ એટલો પાતળો લેવો પડે અને એટલી ઝીણી દોરી લેવી પડે અને એ દોરીને પણ એટલી આમ હવામાં કડક રહે એવું મારે રાખવું પડે. એના માટે હું ખૂબ મથ્યો છું ત્યારે આટલું થઈ શક્યું છે. અને આપ જોઈ શકો છો કે એમાં રંગબેરંગી પતંગોમાં પણ ચાંદેદાર હોય કે પૂંછડીવાળા હોય કે બહુ મોટી ઢાલ હોય કે એમાં પણ વેરાયટી બતાવી છે. ઇવન તમે પોળની અંદર જુઓ કે ત્યાં ચબૂતરો હોય તો ચબૂતરાની ઉપર પણ એ દિવસે તો પક્ષીઓ જોવા જ નથી મળતા, પતંગો જ પડેલા જોવા મળે. તો એ જ મેં બતાવ્યું છે અહીં. આ રીતે મારો એક કોન્સેપ્ટ છે. પછી રોડ છે, રસ્તાઓ ઉપર પતંગો જોવા મળતા હોય છે પડેલા કપાઈને, તો એ બતાવે. દોરીના ગૂંચળા હોય છે એ બતાવ્યું છે. ટોપીઓના કલરો જોવા મળે છે. કલરફુલ અમદાવાદ દેખાતું હોય છે એ દિવસે અને ઉત્તરાયણની તો આખી અનેરી મજા છે અમદાવાદની, એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ સુંદર મજાની આ આર્ટ છે. તમે જોઈ રહ્યા છો કે કેટલી ડિટેલિંગ કરી છે, ડિટેલ દેખાઈ રહી છે વર્કમાં, કે સુંદર મજાનું એક આકાશ ઉત્પન્ન કર્યું છે, ઊભું કર્યું છે કે અને ઉત્તરાયણમાં જે કલરફુલ પતંગો દેખાતા હોય છે તે મિનિએચર આર્ટમાં દર્શાવ્યું છે. મુકેશ પંડ્યા આર્ટિસ્ટની આ ખૂબ ઉમદા આર્ટ છે કે ખૂબ નાની નાની વસ્તુનો ઉપયોગ કરીને તેમણે ખૂબ સુંદર મજાની આર્ટ બનાવી છે. આ જે આર્ટ છે એ કઈ આર્ટ છે? આમાં જેમ કહ્યું ને મેં કે હું દરેક તહેવારો ઉપર કંઈ ને કંઈ કરતો હોઉં. તો ફાધર્સ ડે હતો ને એ દિવસે મને એવો વિચાર આવ્યો કે ફાધર્સ ડે માટે હું શું બનાવું. એટલે તમે જોશો કે કોઈ પણ બાળક પ્લેનમાં બેસશે મોટો થઈને કે ફ્લાઇટમાં બેસશે કે નવા બાઇક લાવશે, પણ એનાથી પણ એનો અનેરો આનંદ એને ક્યારે મળ્યો હશે કે જ્યારે પિતાના ખભા પર ફર્સ્ટ ટાઈમ પર બેસે છે ત્યારે એને આખી વિશ્વ એની આગળ સૂક્ષ્મ લાગતું હોય છે અને એ પોતે જ આખા વર્લ્ડનો રાજા હોય એવું મહેસૂસ કરતું હોય છે. એટલે મને એવું લાગ્યું કે મારે એક પિતાના ખભે બેઠેલું બાળક બનાવવું જોઈએ અને મેં એ રીતનું આ આર્ટ બનાવી છે, જેમાં એક ખેડૂત જે હોય છે એના બાળકને પોતાના ખભા પર બેસાડીને ખેતરમાં ફેરવા લઈ જાય અને એને જે ફિલિંગ્સ આવતા હોય છે એ શું હોતા હશે એવા મેં ફિલિંગ્સ કર્યા હતા અને એ ઉપરથી મેં આ બનાવ્યું છે. બધા દિવસોને લઈને, તહેવારોને લઈને ખૂબ સુંદર મજાની આર્ટ બનાવી છે. તો તમારા મનમાં વિચાર કેવી રીતે આવે અને પછી ત્યારબાદ તમે ડ્રોઈંગ કરો છો કે કોન્સેપ્ટ ક્લિયર કરો છો માઇન્ડમાં, ત્યારબાદ શરૂઆત કરો છો? તો કેવા પ્રકારના કોન્સેપ્ટો સાથે તમે કામ કરી ચૂક્યા છો, કામ કરવાનું વિચારી રહ્યા છો? હા, એ તમે ખૂબ ઉમદા સવાલ કર્યો કે વિચાર કેવી રીતે આવે. હવે આ વિચારમાં એવું છે કે કોઈ પણ તહેવાર આવવાનો હોય ને એના અઠવાડિયા પહેલાં જ મને વિચાર આવે છે અને એ પહેલાં હું વિચારું કે હું આ તહેવાર પર આ બનાવું વિચારું પણ મારાથી એ કામ થતું જ નથી. અને લગભગ જ્યારે તહેવાર આવે છે એટલે એક અજીબ પ્રકારનો બોડીમાં
આનંદ આવે છે કે હા આ તહેવાર આવી ગયો છે આની પછી એ તહેવારોના આગળના 2-3 દિવસ મારા રાત્રિ જે હોય છે જે સૂતા મને વિચાર આવતો હોય છે કે હું આ બનાવું આ કોન્સેપ્ટ લઉં, ઘણું બધું સર્ચ કરું. પછી એ તહેવારો મારી સામે બાળપણમાં મેં જે રીતે ઉજવ્યા હોય એ મારી નજર સામે આવતા હોય છે. અને પછી જેમ કે અત્યારે મેં અહીં 15મી ઓગસ્ટ લીધી છે. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એવા જે તહેવારો હોય છે એની પર મને રાષ્ટ્રીય તહેવારો પર કામ કરવાની ખૂબ મજા આવે છે. એક અંદરથી એક જુસ્સો આવી જતો હોય છે. તો એ વખતે તમે જોયું હશે કે બાળકો આપણા ઇન્ડિયન ફ્લેગ તો હાથમાં લે છે, પણ ઘણી જગ્યાએ એવી રીતે પરેડ કરતા હોય છે કે બાળકોને પોતાને એ ટાઈપના કપડાં પહેરાવી દેવામાં આવે અને એને તમે સ્કાય ઉપરથી જુઓ ને તો એ ઉપરથી તમને ખૂબ ઊંચેથી જુઓ તો તમને એક ફ્લેગ હોય એવી મજા આવે છે. એવા અમુક જગ્યાએ પરેડમાં થતા હોય છે. એટલે મેં અહીંયા બાળકોને જ સેલ્યુટ આપતા બતાવ્યા છે. આપણા તિરંગાને સેલ્યુટ આપતા બાળકો બતાવ્યા છે અને એમના કલર્સ મેં ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન એ રીતના 3 પટ્ટામાં બાળકો બતાવ્યા છે. અને એ લોકોના હાથ અને એ લોકોના કપડાં અને એ બધામાં મેં એ કલર વાપર્યા છે જે ફ્લેગના હોય છે. અને એ રીતે એક સેલ્યુટ કરીને આ આઈટમ બનાવી છે. એ ઉપરાંત કોમન બીજી પણ એક આર્ટ છે જેમાં પણ એક લોકો પરેડ કરતા હોય છે. અને તો એમાં પહેલાં અમે નાના હતા ત્યારે અમારા સ્કૂલના યુનિફોર્મમાં ખાખી પેન્ટ હતું અને વ્હાઈટ શર્ટ હતા. તો અહીં મેં એ રીતની એક આર્ટ લીધી છે અને ખાખી પેન્ટ હોય, વ્હાઈટ શર્ટ હોય અને એક ધ્વજ હોય અને એને લોકો સેલ્યુટ આપતા હોય અને એની આગળ અમુક પેલા કસરત કરવાના એક પ્રકાર હોય છે, સૂર્ય નમસ્કાર કે જે એ કરતા હોય. એટલે એના માટે આપણે એક બીજી ધજા ટાઈપનો ફ્લેગ મારતા હતા અને એ બતાવી છે મેં અહીંયા. અને એ રીતની એક પરેડ કરતી મારી આર્ટ બનાવેલી છે. આ જે આર્ટ છે એકદમ નાની આર્ટ છે ને તેમાં 12 જે લાઈનો પણ બનાવી છે અને તમે ખૂબ ડિટેલમાં વર્ક કર્યું છે. તેના જે કોસ્ચ્યુમ છે એક જ પ્રકારની જે અદા છે, એક જ પ્રકારની જે સ્ટાઇલ છે એ પણ દર્શાવી છે. અને 15મી ઓગસ્ટનું તો ખૂબ સુંદર મજાનું જે છે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે જ્યારે સેલ્યુટ કરતા હોય છે એક હરોળમાં ઊભા રહીને બાળકો, તેને પણ 15 લેયરમાં તમે દર્શાવ્યું છે. સાથે સાથે તિરંગાનો કલર પણ દર્શાવ્યો છે. બીજી પણ આર્ટ છે અને આ સાન્તાક્લોઝ બનાવ્યો છે અને તેમાં તમે જે મટીરિયલનો ઉપયોગ કર્યો છે તેમાં કરન્સી દેખાઈ રહી છે, એટલે નોટોની જે હોય એ દેખાય છે. તો એમાં શેનો ઉપયોગ કર્યો છે આપને? એકચ્યુઅલી તમે કહ્યું એ વાત સાચી છે. નોટબંધી હતી એ વખતે ક્રિસમસનો તહેવાર આવેલો અને એ વખતે મને એમ થયું કે ક્રિસમસનો તહેવાર છે અને લોકો નોટો માટે ધક્કામુક્કી કરે છે કે લાઈનોમાં ઊભા છે અને બહુ જ લોકો હેરાન થયા. જોકે આપણા માટે ખૂબ સારું પણ હતું. નોટબંધી થઈ એ ખૂબ સારી વાત છે. મોદી સાહેબનો નિર્ણયને હું આવકારું છું. પણ એ વખતે મને એમ થયું કે તો મને એક પ્રદર્શન હતું એમાંથી રિઝર્વ બેંકનો એક સ્ટોલ હતો અને એ લોકો જૂની અને ફાટેલી નોટોને જે પહેલાં તો બાળી નાખતા હતા પણ પછી એ લોકો એવું ચાલુ કર્યું કે એનો ભૂકો કરી નાખે. એનો ભૂકો કરી અને એના પેકેટ બનાવે અને જે એ લોકોના જે સ્ટોલ ઉપર એમને એમ પબ્લિકને આપતા હતા. અને જો જે કોઈ સમજદાર હોય મારા જેવા કે કંઈ પણ કોઈ અલગ અલગ આર્ટમાં યુઝ થઈ શકે એ રીતે એ લોકો આપતા હતા. અને એ વસ્તુ મારી પાસે પડી હતી અને પછી મને વિચાર આવ્યો, મેં કીધું હા રિઝર્વ બેંકનો આપેલો ભૂકો તો પડે છે અને ક્રિસમસ હોય એટલે તો સાન્ટાક્લોઝ બાળકોનો પ્રિય હોય એટલે પછી મને વિચાર આવ્યો મેં સાન્ટાક્લોઝ કરું. હવે કરવો કેવી રીતે? તો પહેલાં તો મારે આખે સાન્ટાક્લોઝની ડિઝાઇન મેં આખી તૈયાર કરી. પણ એમ કરતાં પણ જો સાન્ટાક્લોઝ નોટના પાવડરમાંથી ક્લિયર તો થાય જ નહીં. એટલે પછી મેં એને લેયર્સમાં બતાવ્યો અને નોટનો જે ક્રશ છે, પાવડર છે, એના પણ મેં અલગ અલગ લેયર્સ કરી નાખ્યા. અને એ લેયર્સમાં થોડોક મોટો ભૂકો હોય એ છૂટો પાડી દીધો, એનાથી થોડો ઝીણો હોય તો એને છૂટો પાડી દીધો, એકદમ બારીક હોય તો એને છૂટો પાડી દીધો. એટલે તમે જોઈ શકો છો કે મેં આમાં હાથના મોજા છે અને એના કપડાં છે અને એ બધું બતાવવા માટે મેં થોડા મોટા ટુકડા કે મોટા પીસનો ઉપયોગ કર્યો છે. પછી એનો બેલ્ટ છે, પછી એના
ગ્લોસ છે, પછી એની દાઢી મૂછ છે, એના માટે એકદમ ઝીણો, એનાથી ઝીણો પાવડર, અને એના કરતાં પણ એના વાળ છે, એની દાઢી છે, એની આંખો છે, એના આઈબ્રો છે, એ બધું બતાવવા માટે એકદમ ઝીણો. પણ છે તો જનરલી એ નોટનો પાવડર જ, બીજું કોઈ મટીરિયલ છે નહીં. અને એની પાછળ મેં વ્હાઇટ કલરના જે, આમ તો સાન્ટાક્લોઝ બરફમાંથી આવે છે કે એનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ જ હોય, એટલે મેં એવા એક કાર્ડ પેપરને લઈને એના અલગ અલગ કટ્સ કરી અને પછી આખો સાન્ટાક્લોઝનો કોન્સેપ્ટ લીધો છે. પણ કહેવાય કે આ યાદ રહે કે નોટબંધી વખતે મેં નોટોમાંથી સાન્ટાક્લોઝ કર્યો હતો, એ મને એનો આનંદ છે એમ. આજે આપણે નિર્માણ પલ્સમાં મુકેશ પંડ્યાની આર્ટની નિહાળી. ખૂબ સુંદર મજાની મિનિએચર આર્ટ ને આર્ટ એન્ડ ક્રાફ્ટને આપણે જોયું. ખૂબ ડિટેલ વર્ક પણ આર્ટિસ્ટે કર્યું છે. તેમની મહેનત, તેમની ધગસ, એકાગ્રતા સાથે કામ કરવું, તેની સુંદર મજાની વાત તેમના જીવનની તેમણે નિર્માણ પલ્સમાં શેર કરી. આવનારા જે દિવસો છે તેને લઈને અને ઉભરતા આર્ટિસ્ટોને આપ શું મેસેજ આપવા માગશો? ઉભરતા આર્ટિસ્ટને મેસેજમાં તો હું એટલું જ કહીશ કે ધીરજ અને ખંત અને દિલ લગાવીને જો કામ કરશો તો સક્સેસ યસ તો છે જ. અને તમારા આર્ટમાં તમે જાન રેડી દો. એવું નહીં કે તમે ઉતાવળમાં કે જલ્દી કે ફાસ્ટ કામ કરીને હું કામનો લોટ બતાવું એવું ના કરશો. ભલે તમે કામનો લોટ ઓછો હશે, પણ તમારું કામ જે એવું ડિફરન્ટ અને યુનિક હશે ને, તો આપોઆપ એ દુનિયાના છેડે સુધી લોકો એને જોવા માગશે અને પહોંચશે જ એ કામ. એટલે અત્યારના આર્ટિસ્ટ જે મોટા જૂના મારાથી સિનિયર છે એ તો બધા જાણે જ છે, પણ નવા આર્ટિસ્ટને મારો આ જ મેસેજ છે કે તમારું પેશન જે છે એ ધીરજ અને ખંતથી જ બતાવો. એમને એમ કરી નાખવા પૂરતું કામ ના કરશો. આવો એક મારો મેસેજ છે કે તમારું કામ જે છે ધીરજ અને ખંતથી કરો, કામનો લોટ ન દર્શાવો, ખૂબ સુંદર મજાનું કામ કરો, ક્રિએટિવ કામ કરો, તેના કારણે આપોઆપ તમને પ્લેટફોર્મ તો મળી જ રહેશે. આવી જ રીતે નિર્માણ પલ્સમાં ઉમદા આર્ટિસ્ટોની મુલાકાત હું લઈને આવીશ. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.